વિદ્યાર્થીઓ કેમ છો? સારું. આપણે નવું ચેપ્ટર ચાલુ કર્યું રાસાયણિક ગતિકી. એમાં પહેલો લેક્ચર જોઈ ગયા હતા. આજે લેક્ચર નંબર 2 કોઈ છે. દાખલો છે સરેરાશ વેગ શોધવા માટે. આપણી બુકમાં નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ એટલે કે CH3 CH2 CH2Cl એટલે C4H9Cl નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ છે. એની પાણી સાથે જળ વિભાજન પ્રક્રિયા થતાં બ્યુટેનોલ અને HCl આપે છે. T સેકન્ડ નથી એટલે સમય સેકન્ડમાં એમ 0 થી 800 સેકન્ડ સુધી આપ્યું છે. પ્રયોગ કરેલો. પછી ક્લોરોબ્યુટેન એના છેદમાં મોલારિટી નહીં એટલે ક્લોરોબ્યુટેનની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં આપેલી છે. 0 સેકન્ડે 0.1, 50 એ આટલી, 100 એ 0.082, 150, 200, 300, 400, 700 ને 800 છે. તો આપણે 0 થી 50 સેકન્ડની વચ્ચે સરેરાશ વેગ કેટલો છે આપણે શોધવો છે. તો જુદા જુદા સમયના ગાળામાં સરેરાશ વેગ કેટલો છે આપણે શોધવો છે. તો t1 એટલે 0 સેકન્ડ લઈશ અને t2 એટલે 50 એટલે 0 થી 50 સેકન્ડની વચ્ચે. તો t1 સમયે સાંદ્રતા કેટલી 0.1 હતી અને t2 સમયે સાંદ્રતા 0.0905 હતી. તો અહીં સૂત્રમાં કિંમત મૂકીશું માઈનસ એટલે t2 સમયે સાંદ્રતા. તો t2 સમયે સાંદ્રતા કેટલી છે 0.0905 માઈનસ 0.1 એના છેદમાં t2 માઈનસ t1 એટલે 50 માઈનસ 0. આ તો સૂત્રમાં જ આપણે માઈનસ છે એટલે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. આ સૂત્રમાં જ આપણે માઈનસ હોય માઈનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. સૂત્ર છે એવરેજનું માઈનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી પ્રક્રિયક માટે. આની જે બાદબાકી આવશે 0.1 માંથી 0.0905 બાદ થાય 0.1 માંથી 0.1 માઈનસ 0.0905 છે એટલે 0.0095 થશે. 0.0095 એના છેદમાં 50. તો કૌંસની બહાર આવે એટલે છોકરાઓ શું થાય માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. એને ભાગ્યા 50 કરીએ તો 0.0019 થશે. માઈનસ માઈનસ પ્લસ એક આંકડા પછી પોઈન્ટ લખાય એટલે 1.9 10⁻⁻⁴ આવી ગયો જવાબ. આ -4 એટલે 1.9 ગુણ્યા 10⁻⁴. આ જ રીતે બરાબર t1 50 સેકન્ડ લે અને t2 100 એટલે 0 થી 50 ની વચ્ચે સરેરાશ વેગ 1.90 ગુણ્યા 10⁻⁴ આવ્યું. અને -4 લખી લીધું છે એટલે આ બધાને -4 ગુણે છે એમ સમજવાનું છે. હવે બીજો દાખલો લે 50 થી 100 સેકન્ડની વચ્ચે એટલે 50મી સેકન્ડે સાંદ્રતા R1 લેશું 0.0905, 100મી સેકન્ડે 0.0820. તો હવે આપણે અહીં તફાવત લઈએ તો t2 સમયે સાંદ્રતા 0.0820 માઈનસ 0.0905 છેદમાં 100 માઈનસ 50. તો 0.0820 છે એટલે મોટામાંથી નાનું બાદ થશે. મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ થશે એટલે 0.0
905 માઇનસ 0.0820. ઝીરો પોઈન્ટ 0905 માંથી મોડે કહી શકાય 0.0820 5 માંથી 0.5 10 માંથી 2 જાય 8 8 માંથી 8 જાય 0 એટલે 0085 થશે. એને ભાંગ્યા 50 આ માઇનસ આવે એટલે કૌંસની બહાર આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 1.70 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત થશે. સમજાણું છોકરાઓ? હવે એ જ રીતે આપણે સરેરાશ વેગ 100 થી 150 ની વચ્ચે ગોતીએ એટલે t1 100 લઈ લો અને t2 150 તો 100મી સેકન્ડે સાંદ્રતા r1 0.0820 150 એ 0.0741 અહીં કિંમત મૂકી એટલે માઇનસ 0.0741 માઇનસ 0.0820 છેદમાં 150 માઇનસ 100 એટલે આજે માઇનસ માઇનસ છે પ્લસ થઈ જાય એટલે પ્લસ 1.58 10 ની માઇનસ 4 ઘાત થશે. એટલે 150 થી 200 ની વચ્ચે લઈએ 150 થી 200 તો આગળ માઇનસ છે સૂત્રમાં તો 150 ની સેકન્ડે સાંદ્રતા કેટલી 0.0741 અને 200 ની સેકન્ડે 0.0671 તો 0.0671 માઇનસ 0.0741 ભાંગ્યા 200 માઇનસ 150 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ મોટામાંથી નાનું બાદ થાય મોટા પદની નિશાની છેદમાં 50 એટલે જવાબ આવશે 1.40 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત. આ ગણતરી હોમવર્કમાં કરજો એટલે આ જવાબ આવી ગયો. હવે આપણે પૈસા 200 થી 300 સેકન્ડની વચ્ચે એટલે 200મી સેકન્ડે સાંદ્રતા 0.0671 300મી સેકન્ડે 0.0549 તો સરેરાશ વેગ બરાબર માઇનસ કૌંસમાં 0.0549 માઇનસ 0.0671 એટલે 300 માઇનસ 200 એટલે માઇનસ માઇનસ પ્લસ 1.22 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત આવશે. આ જવાબ આવશે. પછી આપણે લઈએ 300 થી 400 ની વચ્ચે તો 300મી સેકન્ડે 0.0549 અને 400 એ 0.0439 તો આપણે એવરેજ આવશે માઇનસ 0.0439 માઇનસ 0.0549 છેદમાં 400 માઇનસ 300 એટલે 100 થાય એટલે 100 એ ભાંગીશું કૌંસની અંદર આ મોટા પદની સાથે માઇનસ માઇનસ પ્લસ એટલે 1.10 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત થશે. આ જ રીતે છોકરાઓ 400 થી 700 ની વચ્ચે મળે તો 400મી સેકન્ડે 0.0439 અને 500 એ 0.0335 તો 1.04 10 ની માઇનસ 4 ઘાત મળશે. એ તો પાછું 700મી સેકન્ડે 0.0210 અને 800મી સેકન્ડે 0.017 તો આપણે ગણતરી કરશું તો 0.40 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત આવશે. હવે કોષ્ટક 4.1 પરથી જોઈ શકાય છે કે સરેરાશ વેગ ઘટીને આજે સરેરાશ સમય કોઈ પણ પ્રક્રિયાનો વેગ દર્શાવવા માટે ઉપયોગમાં કરી શકાય નહીં કારણ કે તેને માટે ગણ્ય છે તે સમયગાળામાં તે અચળ હોવો જોઈએ.
આથી સમયની કોઈ પણ ક્ષણે ત્વરિત વેગ ગણીએ. હવે આપણે વાત કરીએ, અહીંયા જો સાંદ્રતા છે વધારે હતી એટલે વેગ વધારે, એટલે પ્રક્રિયા શરૂ થઈ ત્યારે 0 થી 50 સેકન્ડમાં વેગ એટલે કે સરેરાશ વેગ 0 થી 50 સેકન્ડની વચ્ચે 1.90 ગુણ્યા 10⁻³ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ છે. હવે આ સરેરાશ વેગ ઘટીને 0.40 ગુણ્યા 10⁻⁴ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ ઘટીને થાય છે. એટલે સરેરાશ વેગ સમય સાથે ઘટતો જાય છે. એટલે સરેરાશ વેગ ઘટે છે. સરેરાશ સમય કોઈ પણ પ્રક્રિયાનો વેગ દર્શાવવા માટે ઉપયોગ કરી શકાય નહીં, એટલે સરેરાશ સમય ના લઈ શકાય. સરેરાશ વેગ ગણવા માટે સરેરાશ સમય લઈ શકાય નહીં. આ માટે ત્વરિત વેગ લેવો પડે. એટલે કે સૌથી ઓછા સમયગાળા માટે સરેરાશ વેગ ગણીએ એટલે dt ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 થશે. જેમ સરેરાશ વેગ માટે એવરેજ નું સૂત્ર છે -Δr/Δt. એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો કે એકમ સમયમાં નિપજની સાંદ્રતાનો વધારો સરેરાશ વેગ આપે છે. હવે આપણે તત્કાલીન વેગ લઈએ, તાત્ક્ષણિક વેગ એટલે સમયના સૂક્ષ્મ ગાળા tt ટેન્ડ્સ ટુ 0, dt ટેન્ડ્સ ટુ 0, અનંત સૂક્ષ્મ રીતે સૂક્ષ્મ સાંદ્રતાનો ફેરફાર એટલે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈએ તો ત્વરિત વેગ મળશે. તો આપણેનું સૂત્ર છે r ઇન્સ્ટેન્ટિનિયસ કહેશું તો -dr વિકલન સ્વરૂપ લેવું પડે. વિકલન એટલા માટે કે અતિ સૂક્ષ્મ સમયગાળામાં 0 થી 50 સેકન્ડ નહીં, એક્ઝેક્ટ 50મી સેકન્ડે 100મી સેકન્ડે વેગ કેટલો તો તે માપી શકાય છે. તો આપણે તત્ક્ષણિક વેગ લઈએ છીએ. અહીં ડેરિવેશન કહેવાય છે. આ સમયનો મોટો તફાવત અને સાંદ્રતાનો મોટો ફેરફાર. આ ડેરિવેશન વિકલન છે એટલે સાંદ્રતાનો નહિવત તફાવત અને સમયનો નહિવત તફાવત લઈને તો આપણે આલેખ પરથી એની ગણતરી પણ કરી શકાય છે. તો કોષ્ટક આપણે તાત્કાલિક વેગની ગણતરી કરીએ. આ સરેરાશ વેગ ગણ્યો. હવે આપણે તત્કાલીન વેગ ગણીએ. સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખ પરથી સાંદ્રતા મોલારિટીમાં લઈએ, સમય સેકન્ડમાં લઈએ. સાંદ્રતા મોલારિટી સમય સેકન્ડમાં. અહીં 0 થી શરૂઆત કરશું. 0, 200, 400, 600, 800 અને 1000 સેકન્ડ સુધી લઈ લઈએ. હવે આપણે સાંદ્રતા 0.02, 0.04, 0.06, 0.08, 0.1 અને 0.12 લઈ લઈએ. તો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરતા હવે શૂન્ય સમયે 0.1 છે એટલે આ પોઈન્ટ આવ્યું. 0 સમયે 0.1, પછી 200મી 50મી સેકન્ડે 0.0905 અહીંયા આવશે. 0.0905 અહીં આવશે. પછી 100મી સેકન્ડે 0.082 છે અહીં આવશે. 150મી સેકન્ડે 0.047 આવશે. અને
200 ની સેકન્ડે 0.067 આવશે, પછી 300 ની સેકન્ડે 0.549 આવશે, 400 ની સેકન્ડે 0.0439 આવશે, 700 ની સેકન્ડે 0.021 આવશે, અને 800 ની સેકન્ડે 0.017 આવશે. તો આપણો આલેખ આવો ઘટતો મળ્યો. હવે આપણે તત્કાલીન વેગ મેળવવું છે, તેના માટે એક રીત છે. ધારો કે 600 ની સેકન્ડે 600, 600 ની સેકન્ડે મારે વેગ કેટલો છે માપવો છે, તો સ્પર્શક લેવામાં આવે. અહીંયા સ્પર્શતી એક રેખા સ્પર્શક, તો આના ઉપરથી માપી શકાય છે. હવે સાંદ્રતાનો તફાવત લઈએ આપણે. પોઈન્ટ આ સાંદ્રતાનો તફાવત, આ સમય, એટલે r ઇન્સ્ટેનિયસ 600 ની સેકન્ડે માઇનસ dr/dt ઢાળ ઉપરથી માપી શકાય છે. એને આપણે ઢાળ કહેશું. ઢાળ ઉપરથી માપી શકાય છે. તો 0.0165 સરેરાશ વેગ, આ સરેરાશ વેગ, તો આપણે ત્વરિત વેગ લઈએ છીએ, એટલે 400 અને 800 ની વચ્ચે, એટલે r ઇન્સ્ટેનિયસ બરાબર માઇનસ dr/dt, એટલે વાસ્તવમાં તો rt માઇનસ r1/t2 માઇનસ t1 જ છે. તો 800 ની સેકન્ડે સાંદ્રતા 0.0165, 800 ની સેકન્ડે 0.0165, અને 400 ની સેકન્ડે સાંદ્રતા 0.037 છે. એના છેદમાં સમયનો તફાવત 800 માઇનસ 400, 800 ને 400, 800 ની સેકન્ડે સાંદ્રતા 0.0165, 400 ની સેકન્ડે 0.037, તેનો ભાગાકાર કરતા 5.12 ગુણ્યા 10⁻⁵ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ આવે છે. આ જ રીતે 250 ની સેકન્ડે, પછી 350 અને 450 માપીએ તો એના મૂલ્ય t બરાબર 250 સેકન્ડ લઈએ તો આપણો જવાબ 1.22 ગુણ્યા 10⁻⁴. પછી t બરાબર 350 લેશું, 250 એટલે 350 સેકન્ડે એનો ત્વરિત વેગ ઘટીને 1 × 10⁻⁴ થશે. અને 450 ની સેકન્ડે લેશું તો એનો ત્વરિત વેગ r ઇન્સ્ટેનિયસ ઘટીને 0.4 ગુણ્યા 10⁻⁵ -4 મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ થશે. તો આ રીતે 600 ની સેકન્ડે તમે જો સૌથી ઓછું 450, એટલે શરૂઆતમાં ત્વરિત વેગ પણ વધારે હતો, જેમ સમય પસાર થાય ત્વરિત વેગ, ત્વરિત એટલે એક્ઝેક્ટ 250 ની સેકન્ડે 350 ની સેકન્ડે વેગ કેટલો તે માપી શકાય છે. હવે આપણે વાત કરીએ મેઇન પોઈન્ટ ઉપર પાછા આવી જઈએ.
આ દાખલો હતો સરેરાશ વેગ અને ત્વરિત વેગની ગણતરી દર્શાવતો. હવે આપણે સમજીએ ડિટેલમાં વેગને ઉદાહરણ દ્વારા. હવે પ્રક્રિયા ધ્યાનમાં લઈએ. Hg liquid plus Cl2 gas માંથી HgCl2 બને છે સોલિડ. આ ધ્યાનમાં લો. આ પ્રક્રિયા ધ્યાનમાં લો. તો આમાં પ્રક્રિયકના મોલ એક એક છે અને આપણે જેમાં પ્રક્રિયક અને નિપજના તત્વ યોગમિતીય ગુણાંક સમાન છે. આનો 1 મોલ આનો 1 મોલ આનો પણ 1 મોલ છે. એને આપણે તત્વ યોગમિતીય ગુણાંક એટલે કે મોલ ની સંખ્યા સમાન છે. તો આ પ્રક્રિયા માટે વેગ નીચે મુજબ લખી શકાય. હવે ખાસ ધ્યાન આપજો. તો આ પ્રક્રિયાનો વેગ બરાબર કઈ રીતે થશે? માઇનસ ડેલ્ટા hg upon ડેલ્ટા t. પ્રક્રિયક છે આગળ નિશાની માઇનસ આવશે. પછી માઇનસ ડેલ્ટા Cl2 upon ડેલ્ટા t પ્લસ ડેલ્ટા HgCl2 upon ડેલ્ટા t. આના ઉપરથી એટલે કે કોઈ પણ પ્રક્રિયકનો અદૃશ્ય થવાનો વેગ એટલે કે વપરાવાનો વેગ, દરેક નિપજનો દ્રશ્ય થવાનો વેગ સરખા છે. બરાબર. એટલે વેગ એક સરખો રહેશે. એટલે હું કહું કે આ 0.1 મોલ વપરાય તો આ 0.1 મોલ વપરાશે તો આ 0.1 મોલ બનશે ને એમ. તો 0.1 ના છેદમાં 10 સેકન્ડ, 0.1 ના છેદમાં 10 અને 0.1 ના છેદમાં 10. માઇનસ નિશાન ધ્યાનમાં નથી લેવાનું. એ ઘટાડો બતાવે સાંદ્રતા, આ વધારો. તો વેગ એક ધારો મળશે કે નહીં? એટલે આ પ્રક્રિયામાં મોલ સરખા છે. એટલે આ 0.1 વપરાય ત્યારે 1:1 મુજબ આ 1 મોલ વપરાય તો 1 મોલ વપરાય. આ 0.1 વપરાય તો 0.1 વપરાય તો 0.1 બનશે. તો વેગ એક ધારો સતત મળશે. એટલે કે કોઈ પણ પ્રક્રિયકનો અદૃશ્ય થવાનો વેગ, અદૃશ્ય થવું એટલે વપરાવાનો વેગ, અને દરેક નિપજનો દ્રશ્યમાન એટલે કે બનવાનો વેગ આપેલા સમય સમાન થશે. કારણ કે મોલ સરખા છે. સમજાઈ ગયું? એટલે 0 થી 10 સેકન્ડની વચ્ચે Hg 0.1 મોલ વપરાય તો Cl2 0.1 મોલ વપરાય તો HgCl2 0.1 મોલ બને. તો વેગ એક ધારો કોઈ પણ પ્રક્રિયા કે કોઈ પણ નિપજની સાપેક્ષમાં વેગ આની સાપેક્ષ ત્યાંની સાપેક્ષ એક સરખો રહેશે. આવું ક્યારે થાય? મોલ એક સરખા હોય તો. પણ વિચારો, બધી જ પ્રક્રિયામાં મોલ એક સરખા હોય એવું જરૂરી છે નહીં. હું અદૃશ્ય થવાનો વેગ કહું એટલે સમજી લેજો બુક મુજબ વપરાવાનો દર. પ્રક્રિયક વપરાતો હોય અને દ્રશ્યમાન થવાનો વેગ એટલે બનવાનો વેગ આવે. હવે H2 અને I2 ના દરેકના 1 મોલ ઉત્પન્ન કરે. HI લઈએ ઉદાહરણ, 2 મોલ HI લઈએ તેમાંથી 1 મોલ H2 અને 1 મોલ I2 બને છે. 2 મોલ HI ગેસમાંથી 1 મોલ H2 ને 1 મોલ I2 બને છે. તો આવી પ્રક્રિયાનો વેગ વિશે વિચારો. એક સરખો રહેશે ખરી? આવી પ્રક્રિયાનો વેગ જેમાં પ્રક્રિયક અથવા તો નિપજના તત્વ યોગમિતીય ગુણાંક બરાબર 1 હોતા નથી. આના 2 મોલ છે, આના 1 છે.
આવી પ્રક્રિયામાં તેના તત્વ યોગમિતીય ગુણાંક સમાન હોતા નથી. આ એક પ્રોબ્લેમ છે. તેના માટે કોઈ પણ પ્રક્રિયકના અદ્રશ્ય થવાનો વેગ વડે ભાંગવા પડે. જો તમે અહીં શું પ્રોબ્લેમ થાય તો આ 0.2 મોલ વપરાશે ત્યારે એનાથી અડધું 0.1 બનશે. તો હું HI ની સાપેક્ષમાં વેગ લઈશ ને ડેલ્ટા HI upon ડેલ્ટા T. તો 0.2 ના છેદમાં ધારો કે 10 સેકન્ડ લો તો વેગ 0.02 આવશે. x2 ની સાપેક્ષમાં વેગ લઈશ ને નિપજ છે એટલે પ્લસ, તો અહીંયા વેગ 0.1 ના છેદમાં 10 તો 0.01 જેવી બદલાઈ ગયું. તો 0 થી 10 સેકન્ડમાં જેટલો HI ની સાપેક્ષમાં વેગ હોવો જોઈએ એટલો જ h2 ની સાપેક્ષમાં એટલો જ I2. તો અહીં પ્લસ ડેલ્ટા I2 upon ડેલ્ટા T. તો અહીંયા 0.1 બને 10 સેકન્ડમાં તો વેગ 0.01. તો આ બેના વેગ સમાન આવ્યા પણ આનો જુદો આવ્યો. તો આવી પરિસ્થિતિમાં એના જે મોલ હોય એના વડે ભાંગી નાખો એટલે સાચું નિરૂપણ થઈ જાય. આ બેને એક મોલ છે એટલે એક વડે ભાંગવાની જરૂર નથી, અને બે વડે ભાંગી નાખો એટલે આપણો સાચો જવાબ મળી જશે. તેના માટે આવી પ્રક્રિયા કે જેમાં તત્વ યોગમિતીય ગુણાંક સમાન હોતા નથી, તો તેવી પ્રક્રિયામાં પ્રક્રિયકના અદ્રશ્ય થવાના વેગને અને નિપજના દ્રશ્યમાન થવાના વેગને તત્વ યોગમિતીય ગુણાંક વડે ભાંગવામાં આવે છે. તો આપેલા કોઈક સમયગાળામાં કોઈ પણ પ્રક્રિયક કે કોઈ પણ નિપજની સાપેક્ષમાં વેગ સરખો થશે. તો આ પ્રક્રિયાનો વેગ એક ધારો કરવા માટે અહીંયા 2 મોલ છે 1/2 ડેલ્ટા HI upon ડેલ્ટા T. આના માટે 1 મોલ છે એટલે 1 વડે ભાંગવાની જરૂર નથી. ડેલ્ટા H2 upon ડેલ્ટા T પ્લસ ડેલ્ટા HI2 upon ડેલ્ટા T વડે પ્રક્રિયાનો વેગ માપી શકાય છે. સમજાઈ ગયું? એ જ પ્રમાણે હજી એક ઉદાહરણ લઈએ. આપણે હજી એક ઉદાહરણ લેશું છોકરાઓ. -5Br એકવા આપણી બુકનું એક ઉદાહરણ છે. તેમાં વેગ એક ધારો 5Br એકવા પ્લસ BrO3 એકવા પ્લસ 6H પ્લસ એકવા gives 3Br2 એકવા પ્લસ 3H2O liquid. તો આ પ્રક્રિયા માટે વેગ કઈ રીતે રજૂ કરીશું બોલો? આના 5 મોલ છે, આના 1 6 3 અને 3. તો આ પ્રક્રિયક છે એમાં અદ્રશ્ય થવાનો વેગ આવે, નિપજ છે એમાં દ્રશ્યમાન થવાનો બનવાનો વેગ આવે. તો આ પ્રક્રિયા માટે વેગ કોઈ પણ પ્રક્રિયા કે કોઈ પણ નિપજ માટે એક સરખા સમયગાળામાં 0 થી 5 સેકન્ડની વચ્ચે એક સરખો જ મળવો જોઈએ. તો આપણે 1/5 ડેલ્ટા Br માઇનસ અપોન ડેલ્ટા T. અહીંયા પણ માઇનસ લઈશ. શું કામ? પ્રક્રિયક છે એટલે અદ્રશ્ય થવાનો વેગ હોય એટલે માઇનસ આવે.
અહીં માઇનસ 1/6 6 મોલ છે, કૌંસમાં ડેલ્ટા એચ પ્લસ અપોન ડેલ્ટા ટી, અહીંયા પ્લસ આવશે 1/3 નિપજ છે એટલે વધારો થાય ડેલ્ટા Br2 અપોન ડેલ્ટા ટી, અહીં પ્લસ 1/3 ડેલ્ટા H2 અપોન ડેલ્ટા ટી થશે. હવે આ વેગ છે એ સાંદ્રતાના કેવા સમપ્રમાણમાં છે. વાયુમય પ્રક્રિયા હોય તો અચળ તાપમાને સ્પેસીસની સાંદ્રતા તેના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. વાયુમય એટલે અહીંયા આપણે જેમ તેમ સાંદ્રતા મોલારિટીમાં લીધી, તો વાયુમય પ્રક્રિયા માટે અચળ તાપમાને એટલે ટેમ્પરેચર અચળ હોય, સ્પેસીસની સાંદ્રતા ઘટક કણો સ્પેસીસની સાંદ્રતા તેના આંશિક દબાણ ને સમપ્રમાણમાં હોય છે. આથી પ્રક્રિયક ને નિપજના વેગ તેના આંશિક દબાણના ફેરફારના વેગ તરીકે આથી પ્રક્રિયક અને નિપજના વેગ તેમના આંશિક દબાણના ફેરફાર ને વેગ તરીકે અભિવ્યક્ત કરવામાં આવે છે. અભિવ્યક્ત કરવું રજૂ. અહીં ચોરસ કૌંસ છે તેમ સાંદ્રતા મોલારિટીમાં લીધી 21 પ્રવાહી છે માટે. એટલે વાયુરૂપ પ્રક્રિયા હોય તો દબાણની સાંદ્રતા કહેવાય, તો ત્યાં દબાણ આવશે પણ મોલ વડે તો ભાંગવાનું રહેશે જ છે. હવે આપણે પહોંચ્યા દાખલો 4.2. કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં એટલે કે CCl4 ની અંદર CCl4 એક વાયુરૂપ પદાર્થ છે, પ્રક્રિયક છે. CCl4 માં N2O5 નું 318 કેલ્વિન તાપમાને CCl4 માં N2O5 નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5 ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવેલ છે. પ્રારંભમાં N2O5 ની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા એટલી છે 2.33 મોલ પ્રતિ લિટર અને 184 મિનિટ પછી તે ઘટીને 2.08 મોલ પ્રતિ લિટર થાય છે. તો આ પ્રક્રિયા નીચે ના સમીકરણ પ્રમાણે થાય છે. એટલે 2N2O5 ગેસ માંથી 4NO2 ગેસ પ્લસ O2 ગેસ. આ પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાક, મિનિટ અને સેકન્ડમાં ગણો
અને આ સમય દરમિયાન NO2 નો ઉત્પન્ન થવાનો વેગ ગણો. બસ દાખલો છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં N2O5 નાખેલું છે, ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. એનું વિઘટન થાય છે એટલે શરૂઆતની સાંદ્રતા એટલે સરેરાશ વેગ મળી જશે કે નહીં, એવરેજ છે. પ્રક્રિયા શરૂ થઈ ત્યારે 0 મિનિટથી 184 મિનિટની વચ્ચે આપણે ગોતીએ તો આપણે સરેરાશ વેગ એવરેજ કેટલો થાય આ N2O5 માટે. આ 2 મોલ છે એટલે 1/2 પ્રક્રિયક છે એટલે માઇનસ ડેલ્ટા N2O5 upon ડેલ્ટા T એટલે માઇનસ 1/2 કૌંસમાં R2 માઇનસ R1 એટલે અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક છેદમાં T2 માઇનસ T1 થશે. અંતિમ સાંદ્રતા 2.08, પ્રારંભિક 2.33, 0 184 માઇનસ 0 એટલે 184 થાય. હવે 2.33 માંથી 2.08 જાય, 2.33 માઇનસ 2.08 તો 0.25 થશે. માઇનસ 0.25 ના છેદમાં 184, માઇનસ માઇનસ પ્લસ 25 ભાગ્યા 2 કરો એટલે 0.125, એની ભાગ્યા 184 ઉપર મોલ પ્રતિ લિટર છે, નીચે મિનિટ છે એટલે જવાબ મિનિટમાં આવશે 6.79 into 10⁻⁻⁴ મોલ પ્રતિ લિટર પ્રતિ મિનિટ થશે. હવે આપણે એને સેકન્ડમાં ફેરવવું હોય તો મિનિટને સેકન્ડમાં ફેરવવું હોય તો પહેલા આપણે એને કલાકમાં ફેરવીએ. મિનિટને કલાકમાં ફેરવવું હોય તો શું થશે? તમને અહીંયા બતાવી દઉં. આ મિનિટ ઇન્વર્સ છે. આપણે જુદા જુદા એકમ જો મિનિટમાં મળી ગયું, હવે કલાકમાં જવું છે. આ મિનિટ ના કલાક કરવા હોય તો આપણને ખબર છે 60 ભાંગવાનું, પણ મિનિટ ઇન્વર્સ છે. જો મિનિટના કલાક કરવા હોય તો આપણે 60 ભાગીશું. આપણે અહીંયા મિનિટ ઇન્વર્સના કલાક ઇન્વર્સ તો 60 ગુણવા ઊંધું. પાછું એકવાર મિનિટના કલાક કરવા તો 60 વડે ભાગવાનું. આ મિનિટ ઇન્વર્સના કલાક ઇન્વર્સ કરવા તો 60 વડે ગુણવાનું એટલે 6.-4 એને ગુણ્યા 60 એટલે 4.07 ગુણ્યા 10⁻²⁰ મોલ પ્રતિ લિટર અને પ્રતિ કલાક આવશે. હવે આપણે કલાકને સેકન્ડમાં ફેરવવા હોય તો નિયમ એવો છે, કલાકના સેકન્ડ કરવા હોય તો આ મિનિટ વાળું પદ છે કે નહીં, આ મિનિટના સેકન્ડ કરવા હોય તો આપણે 60 ગુણીએ. અહીં 60 ગુણ્યા 60 લગભગ 2 વખત આવશે, 3600 આવે. 6.79 6.79 ગુણ્યા 60 ગુણ્યા 60 6.79
મિનિટના કલાક થઈ ગયા એટલે બરાબર 4.07 10 ની માઈનસ 2 ઘાત એક્ઝેક્ટ જવાબ છે. હવે આપણે સેકન્ડમાં ફેરવવું છે તો મિનિટના સેકન્ડ કરવા હોય તો 60 એ ગુણીએ છીએ. અહીં મિનિટ ઇન્વર્સના સેકન્ડ ઇન્વર્સ કરવા છે એટલે 60 એ ભાંગવાનું રહેશે એટલે 6.49 માઈનસ 4 ભાંગા 60 આવે એટલે જવાબ આવશે 1.13 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ થશે. આપણો જવાબ. હજી આપણે એક પ્રશ્ન પૂછ્યો છે કે NO2 નો બનવાનો વેગ, તો NO2 નો બનવાનો વેગ કેટલો થશે? અહીંયા NO2 નો બનવાનો વેગ એટલે આ જે વેગ આવ્યો એ મૂકવાનું 4 વડે ગુણવાનું એટલે ભાંગવાનું. તો NO2 નો બનવાનો વેગ માઇનસ નહીં પણ પ્લસ અહીંયા આવશે ડેલ્ટા NO2 upon ડેલ્ટા T. એટલે અહીંયા વેગ આપી દીધો છે એટલે 4 સામે જશે. આપણે કોઈ તો 6.79 into 10 raised to minus 4 એટલે ડેલ્ટા NO2 એટલે દ્રશ્યમાન થવાનું બનવાનો વેગ આવશે એટલે ડેલ્ટા NO2 upon ડેલ્ટા T બરાબર 4 ગુણ્યા 6.79 minus 4 એટલે 2.72 into 10 raised to minus 3 મોલ પ્રતિ લિટર પ્રતિ મિનિટ આવશે. તો આ ભૂલ નહીં કરતા. શું કર્યું આપણે? એવરેજ લીધું એટલે વેગ તો ગોતી જ લીધો. તો વેગ બરાબર અદ્રશ્યમાન 1/4 4 મોલ છે ડેલ્ટા NO2 upon આપણે ગોતવું છે તો 4 સામે જાય વેગ ગોઈતો એટલે NO2 નો બનવાનો વેગ 2.72 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત થશે. હવે આપણે ઇન્ટેક્સ ક્વેશ્ચન લઈએ 4.1 અને 4.2 લખાણ સંબંધિત પ્રશ્ન. એમાં રકમ છે R gives P પ્રક્રિયા માટે લખાણ સંબંધિત પ્રશ્ન. એમાં પેલું 4.1 R gives B પ્રક્રિયા માટે રિએક્ટન્ટ માંથી પ્રોડક્ટ બને છે માટે પ્રક્રિયકની સાંદ્રતા 0.03 મોલારિટી થી ઘટીને 0.02 મોલારિટી 25 મિનિટમાં થાય છે. સમયના એકમ મિનિટ અને સેકન્ડ બંનેનો ઉપયોગ કરીને સરેરાશ વેગ ગણો. મિનિટ અને સેકન્ડ માટે સરેરાશ વેગ કેટલો થશે? તો આપણને સૂત્ર ખબર છે સરેરાશ વેગ એટલે માઇનસ ડેલ્ટા R upon ડેલ્ટા T એટલે R2 minus R1 થાય. R2 minus R1 થશે. R gives P
એટલે એવરેજ માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી, R2 માઇનસ R1 છેદમાં T2 માઇનસ T1. હવે અંતિમ સાંદ્રતા 0.02 માઇનસ પ્રારંભિક 0.03, અહીંયા 25 મિનિટ, આમાંથી બાદ થાય 0.01 છેદમાં 25, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે અહીંયા 0.01 ભાગ્યા 25 થાય તો જવાબ આવશે 4 ગુણ્યા 10⁻⁴ ઘાત. ઉપર મોલારિટી, નીચે મિનિટ, એટલે મોલારિટી પ્રતિ મિનિટ ઇન્વર્સ થશે. હવે આપણે એને સેકન્ડમાં લેવું છે તો માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી કૌંસમાં R2 માઇનસ R1 અને T2 માઇનસ T1, 0.02 માઇનસ 0.03 છેદમાં 25 ગુણ્યા 60. કેમ? મિનિટને સેકન્ડમાં ફેરવવા નીચે લીધું એટલે 25 ગુણ્યા 60 એટલે ઉપર આવશે માઇનસ માઇનસ પ્લસ 0.01 25 અને ભાગ્યા 60 એટલે 6.66 ગુણ્યા 10⁻⁶ ઘાત મોલારિટી પ્રતિ સેકન્ડ થશે. આપણો જવાબ. લાસ્ટ પોઈન્ટ ઓફ ધી ડે, છેલ્લો પોઈન્ટ આજનો 4.2 દાખલો લઈએ. લાસ્ટ ક્વેશ્ચન. પ્રક્રિયા 2A gives નિપજ માં A ની સાંદ્રતા 10 મિનિટમાં 0.5 મોલ પ્રતિ લિટર થી ઘટીને 0.4 મોલ પ્રતિ લિટર થાય છે. તો આ ગાળા દરમિયાન વેગ ગણો. 2A gives નિપજ, અહીંયા A2 છે કે નહીં એટલે સરેરાશ વેગમાં -1/2 ડેલ્ટા A અપોન ડેલ્ટા T થશે. તો -1/2 કૌંસમાં A2 અંતિમ સાંદ્રતા -A1 અપોન T2 માઇનસ T1. 10 મિનિટ એટલે સમયનો તફાવત તો આપી દીધો છે. આ R1 થાય, આ R2 થાય અંતિમ, એટલે અંતિમ કેટલું એટલે A2 0.4, અંતિમ 0.3, 0.4 અને પ્રારંભિક 0.5 એના છેદમાં 10 મિનિટ એટલે બોલો -1/2 અને બાદબાકી આવશે ઉપર -0.1. અહીંયા આવશે -1/2 -0.1/10 એટલે માઇનસ માઇનસ પ્લસ 0.1 ના છેદમાં 20 એટલે 0.005 મોલારિટી. અહીંયા ઉપર જવાબ 0.005 મોલ પર લિટર પર સેકન્ડ થશે. આજે અહીં સુધી રાખીએ. જય હિન્દ, બાય. ફરી પાછા કાલે મળીશું.